હાલો વિદ્યાર્થી મિત્રો, એક ભરતીની વિડીયોમાં તમારું સ્વાગત છે। તો યુનિક બેંક ઓફ ઇન્ડિયામાં વિવિધ પોસ્ટ પર ભરતી છે। આપણે વાત કરીશું મહત્વપૂર્ણ તારીખ, કઈ શ્રેણી, અરજી ફી અને શૈક્ષણિક લાયકાત અને ફોર્મ કઈ રીતે ભરવું એ આપણે ટૂંકમાં બધી માહિતી મેળવી। ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। આપણે વિડીયોની શરૂઆત કરીએ તો યુનિક બેંક સંસ્થા છે, વિવિધ પોસ્ટ 23 ફેબ્રુઆરીથી છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની। અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે। અહીંયા આપણે વેબસાઇટ પણ આપી દીધી છે, એના પર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે, બરાબર। તો આ રીતના જે પ્રોસેસ છે। તો વાત કરીએ તો 3 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે 3 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ અને છેલ્લી તારીખ છે એ 23 ફેબ્રુઆરી છે, ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે। અને વયમર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ છે ઓછામાં ઓછા વર્ષ 20 વર્ષ અને વધારેમાં વધારે 45 વર્ષની વયમર્યાદા। યુનિક બેંકમાં જે 606 જગ્યા પર ભરતી છે। અરજી ફીની વાત કરીએ તો ઓબીસી અને ઈ માટે છે। એ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આપણે તો જે સ્નાતક હોય તો બીએસસી બીટેકનિક કરેલ હોય ઉમેદવારો છે આમાં ફોર્મ ભરી શકશે। શૈક્ષણિક લાયકાત છે ઉમેદવાર મારા સત્તાવાર વેબસાઇટમાં જઈ અને જરૂરી સૂચનાઓ છે એકવાર રીડ એટલે એકવાર વાંચી લેવી જરૂરી છે। આ રીતના જે એજ્યુકેશન લાયકાત છે એ જે આ પદ માટે છે, ખાલી ગ્રેજ્યુએટ હોય તો પણ તમે ફોર્મ ભરી શકો। તો તમારે યુનિક બેંકની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને ફોર્મ ભરવાનું રહેશે। જે જરૂરી દસ્તાવેજ હોય એ અપલોડ કરવાના અને બાકી જે કમ્પ્લીટ ફોર્મ ભરાઈ જાય એટલે તમારે જે ફોર્મ છે એ ફાઇનલ સબમિટ ક્લિક કરી એ પ્રિન્ટ કાઢી પ્રિન્ટ તમારી પાસે રાખવાની રહે, ભવિષ્યમાં ક્યારે ઉપયોગી થાય એનું નક્કી નહીં। તો આ રીતના વિડીયો હતો। વિડીયો સારો લાગશે એટલે સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। મળીએ નવા વિડીયોમાં।